આગળના લેક્ચરમાં આપણે 3 પેપર જોયા હતા. અત્યારે આજે બીજા આપણે જેટલા બી થાય એટલા પેપર આજે જોઈએ. ચલો એમાં 46 નંબરનો સેન્ટેન્સ. ચલો મારા લિસ્ટમાં પહેલું આવે છે ધ્રુવી. ચલો અનમ્યુટ કરો બેટા. 46મા નંબરનું વાક્ય વાંચો અને પછી પ્રોપર શબ્દથી એને આન્સર્સ આપો. Please tell the principal will punish you. બેકગ્રાઉન્ડમાં કોઈનો અવાજ આવે છે? યસ બોલો ધ્રુવી. हाँ सर. Please tell me. Tell the truth. The principal will punish you. ઓકે ચલો કયો ઓપ્શન્સ આવશે? Because ખોટું. end આવશે. એન્ડ બી ખોટું. તો છેલ્લા other ત્રણમાંથી એક જ બોલવાનું ને ફાઇનલ હોય એમ. હવે સાચું બોલો મહેરબાની કરીને, નહીતર તમને Please tell. સજા કરશે. તો શું થશે? Please tell the truth. Otherwise the principal ને આપણે સ્મોલ કરી દઈશું. The principal will punish you. Yes, punish you. Complete? हाँ. चलो next. सृष्टि देसाई. ओके અને પછી આશીષ. ચલો સૃષ્ટિ દેસાઈ અનમ્યુટ થાઓ, બીજું વાક્ય વાંચો અને જવાબ લખાઓ. हेलो सृष्टि अनम्यूट था बेटा. ओके आशीष बोली जा, चल वांधो नहीं. हेलो हेलो बोलो. हाँ सृष्टि आंसर बोल बेटा 47 नो. Do not play outside. Yes, So do that- not play outside, it is very hot. So that. हाँ? So that. થોડું વિચારો બેટા. Therefore. ના ગપ્પુ નહીં, પ્રોપર વિચારો. વાક્યનું ગુજરાતી કરો બેટા. Because. हाँ, do not play outside. बाहर रमवा जाओ नहीं. The cloud not here. Do not play outside. બહાર રમવા જાઓ નહીં, કારણ કે બહાર ગરમી છે. તો કારણ બતાવે છે તો આપણે એને જોઈન શેનાથી કરશું? Because. I ને સ્મોલ કરી દઈશું. It is very hot. Complete? ચલો આશીષ ત્રીજું બોલો બેટા.
આ ભેગો શબ્દ છે હો, ધ્યાન રાખવાનું છે. નાઇધર અને નોર. અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી છે આપણને. ચલો ત્રીજાનો આન્સર બોલો. આશીષ સંભળાય છે અવાજ? ચલો માહી સાંભળી શકતી હોય અવાજ તો માહી આન્સર આપે. ક્વેશ્ચન નંબર 48. Answer. યસ. Ha. He could not speak, but he could not નો hear. ખોટું છે, Sorry. થોડું સુધારો. So dinner. હેલન બોલી શકતી નથી, તેણીની સાંભળી પણ શકતી નથી. તો એ બંને વસ્તુ કરી શકતી નથી. તો આપણે સરસ મજાનો વિડીયો મૂક્યો તો યુટ્યુબમાં, અલ્ટરનેટિવ ચોઇસ. એમાં હેલન બંને વસ્તુ નથી કરી શકતી, તો શું આવશે? હેલન કુડ, બંને વસ્તુ નથી થઈ શકતી તો નકાર માટે શું મૂકવાનું? નાઇધર. હેલન કુડ નાઇધર સ્પીક નોર હિયર. એ નથી સાંભળતી કે નથી બોલી શકતી. બોલતી. કમ્પ્લીટ. ચાલો હા. બીજું એક પેપર જોઈએ. બેટા વિડીયો છે ને થોડીક વાર રિવિઝન કરતા રહેજો, કારણ કે તાત્કાલિક તમને યાદ રહેશે પણ પછી જો રિવિઝન નહીં થાય તો ભૂલી જશો પછી. ઓકે ચલો હવે વારો આવે છે ધ્રુવનો, પછી તનિષા. યાદ રાખજો 46 નંબર ધ્રુવ, 47 તનિષા અને 48 નિશા. ઓકે ચલો વાંચો બેટા 46મું વાક્ય. There was a traffic jam. Yes, there was a traffic jam. So સવાલ બોલ પહેલા આખો. there was a traffic jam. We reached home in time. ઓકે કારણ અને શું બતાવે છે? પરિણામ. તો શું થશે? There was a traffic jam. ટ્રાફિક જામ હતો Though તેથી, એટલે તેથી માટે શું આવે? so તો we reached home in time. ટ્રાફિક જામ હતો વહેલા પહોંચે? Though THOUGH. હા શું બતાવે છે? વિરોધી ભાવ. કે ટ્રાફિક જામ હતો તેમ છતાં અમે ઘરે જલ્દી આવ્યા. તો આપણે લખાય તો THOUGH. ધુ હંમેશા વાક્યમાં શરૂઆતમાં વપરાય. તો શું થશે? Though there was a traffic jam, વાક્યને કનેક્ટ કરવા માટે આવશે અલ્પવિરામ. We reached home in time. In time. Complete. ચલો નેક્સ્ટ. કોણ વારો હતો? Father was getting late. He did not have his
past. So his father was getting late, so he did not have his breakfast. Yes, father was getting late. પિતાજીને મોડું થઈ રહ્યું હતું તેથી એટલે so he He did not have breakfast. his breakfast. Complete. चलो next. Meera is not well Yes. and she will not come to school. Good to થોડું વિચારો બેટા. ગુજરાતી કરવાનું બને એટલું કે મીરાને સારું નથી, તેણીની શાળાએ જશે નહીં. Therefore, હા, તો શું થશે? Meera is not well. not well. So, Therefore, sorry. therefore, Therefore, she will not come to school. he will not come to school. Complete? Finish. ચલો બીજું એક આપણે છેલ્લું પેપર લઈ લઈએ આજના દિવસ. ચલો નામ આપી દઉં છું. ચલો 46 માં છે વ્રજ પટેલ, બરાબર. પછી 47 માં અનિલ પટેલ અને 48 માં ક્રિશ પ્રજાપતિ. ઓકે, એટલે વ્રજ, અનિલ અને ક્રિશ. ચલો શરૂ કરો બેટા. વ્રજ. Mr. Vyas sold all this property. 46 બેટા. His elder, કયું? 46. Soham is not a musician. Soham is not a painter. ઓકે, ગુજરાતી કરો. સોહમ સંગીત કલાકાર નથી સંગીતકાર નથી, તે પેન્ટર અને નથી. પેઇન્ટર પણ નથી. ઓકે, ચલો બનાવો. શું થશે? સોહમ is not બંને વસ્તુ નથી, મેં હમણાં જ આગળ કહ્યું. Soham is not a musician and Soham is not painter. અલ્ટરનેટિવ કીધું છે એટલે આ નહીં તો પેલું. તો શું હવે? Neither. neither અને nor. Not. Soham is neither Soham is a neither musician musician nor a nor a painter. complete. ચલો એના પછી next. સર અનિલ સર. બોલો બોલો. Mr. Vyas sold all his property, but he settled his debt. નો 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 ખોટું ખોટું ખોટું. મેક્સિમમ ગુજરાતી કરવાનું બેટા, તો જ તમને આ ફંક્શન્સ આવડશે વાક્યોને કનેક્ટ કરવા માટે. And sir, હા, એન્ડ આવે. એની બધી પ્રોપર્ટી એને વેચી દીધી. તો મિસ્ટર Vyas sold all his property property and બધું દેવું પૂરું કરશે. And he settled his debt. settled. he નથી લખવાનું કારણ કે he એ ફરીથી મિસ્ટર વ્યાસ માટે આવી ગયું. Okay. settle his debt. complete. અને છેલ્લું આજના દિવસનું. ચલો ક્રિશ.
પેલા ક્રિશનો તો ફોન જ આવે છે. હા ક્રિશ, એવું છે એમ ને. ઓકે ઓકે. કયું? ઓકે ચલો જો અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી છે. નાઈધર અને નોર આવે, બરાબર, કારણ કે જો બંને બાજુ આપણને નોટ આપ્યું છે કે યુગ નથી હિન્દી જાણતો નથી સંસ્કૃત. ઓકે, તો ઉપર બનાવ્યું આપણે એનું એ જ વાક્ય શું થશે? યુગ neither ક્રિયાપદ મૂકી દો. ચલો પહેલા યુગ નો neither હિન્દી ત્રીજો પુરુષ એક વચન એટલે કે યસ મૂકવાનું, બરાબર. યુગ knows neither હિન્દી nor સંસ્કૃત. કમ્પ્લીટ, ફિનિશ. બરાબર, આજનું આપણું કામ થયું પૂરું. હોમવર્કમાં આપણે જે કહ્યું છે એ પ્રમાણે